એટલે જ હું કશું બોલ્યો નહીં. કે તો શું લીધું બગાટા? આજે છે ને પપ્પાએ કેવું કર્યું તો આપણા લોકો કહું 1 વાગ્યો છે અને અમે બનાવ્યું આ લોટ બાંધીને રાખ્યો છે. મારા માટે મેં खिचड़ी बनाई है. क्या बोलूं माँ मुझे काला क्यों बनाया? धोलाया है तो दरवाजा खोल के दिखा. गाड़ी में एसी चालू करके सो जाऊंगा अभी. पेपर पर नाश्ता वास्ता लेके आ जाऊँ. હું આવી છું. ખોલ ખોલો દરવાજો તરત જ. કંઈક ભૂત જેવી છે ગાઈઝ અને ચીજુ આવી ગયો છે. તો આજે આપણે જવાનું છે બહાર. ક્યાં જવાનું છે તમે વિડીયોમાં આગળ જોઈ શકશો. आइए आइए ये आ गए. मैं सो के उठा हुआ अभी अभी. મને વાંચવાનું કોઈ કહે ના તો હું એના આમ કરીને માર દઉં પણ હેલો એવરીવન. તો આપણે જઈ રહ્યા છીએ બહાર અને આ માણસ જો આન્સરમાં ચડ્ડો પહેરીને જાય છે. એ હું બતાવું. હા બતાવું પડે એવું. ચડ્ડો થોડી બતાવું. તો ચડ્ડો કેમ પહેર્યો તે પણ મેં નાનો નથી પાડી પેન્ટ પહેરવાનું કીધું. કોમ કરને છટકી જાય પછી ફરી જાય છે. પેલા કે પહેલે હા એટલે જ હું કશું બોલ્યો નહીં. તે સોરી બોલવા ના કીધું. સોરી હું લેવા પેલું કરવાનું. આજે ચીજુ બરાબર લપેટાવ લેવાઈ ગયો કાકાના હાથે. સિગ્નલ મારે અગર ચીજે કાકર કાક થઈ ગયું હતું ચીજુ. તમારા લીધે તમે મતલબ એ વાત તો બોલતા જ નથી કે રસ્તામાં ગળા ઉધી આવી જાય બસ કે ના ઉભી રાખ. સોરી ગાઈઝ માય મિસ્ટેક. પણ હા બડવું તો આદત પડ્યું મને મજા આવી. બિચારા પહેલી વખત મેં કીધું હતું કે ભાઈ સિગ્નલ માર્યું મેં. સિગ્નલમાં પહેલી વખત મેં માર્યું હતું. બિચારા કાકા સારા હતા કઈ બોલ્યા નહીં ખાલી હસતા ખાલી કીધું એમને. સોરી ચીજુ. વાંધો નહીં આવે તો ગાડી ચલાવ તો બધું થાય. સોરી યાર मेरी वजह से हुआ था ना. થઈ તો તારે લીધે છે. આ તો યાર જતી જ નથી ને એક્ટિવ લઈને જતા હોય તો એ આટલા દુકાન આમ જતી રહે પછી ઉભી રાખ. એ થોડી કરવાનું હોય. પહેલા બધું ઊભું રહેવું હોય જોવું હોય હા ઉભી રહે પતી ગયો. પાછળમાં પપ્પા બેઠા ને તો બી આ માણસ આટલું બધું મને કહી જાય પણ મારા પપ્પા મોઢામાં એક શબ્દ નહીં ને કરતો હોઉં. અરે કહી જાય એટલે તો સાચી વાત કીધી મેં. હાય બોલો પપ્પા હાય. તો ગાઈઝ આ છે મારા પપ્પા. અને આજે છે ને મારા પપ્પાએ કેવું કર્યું તો આપણા લોકો કહું કહેવાનું છે તો કેવું જ પડે. મારા પપ્પાએ કેવું કર્યું આજે મતલબ સવારના એ બાર ફઈના ઘેર જવાના હતા. મતલબ અમે જ્યાં રહીએ ત્યાં જ બાર ફઈ રહે છે થોડાક દૂર. તો એ બાર ફઈના ઘરે જવાના હતા અને એમને ફોન કર્યો તો મને ફોન નહોતો કર્યો કે હું આવવાનો છું કે એવું કંઈ બી. તો મારા ફુવાનો ફોન આવ્યો કે આજે પપ્પા આવવાના એમ. તો મેં કીધું વાંધો નહીં. મેં કીધું હું ફોન કરી લઉં મને તો ખબર નહોતી. પછી મેં ફોન કર્યો તો મને એમ કીધું કે હા હું આવવાનો છું. તો મેં કીધું ખાવાનું કેમનું છે એમ. તો પપ્પાએ એમ કીધું કે તું ખાવાનું બનાવી દેજે. તો પછી મેં કીધું કે કદાચ ફુવાએ ખાવાનું કશું કીધું નથી તો કે તું ખાવાનું બનાવી નાખજે. તો મેં કીધું વાંધો નહીં હું ખાવાનું બનાવી નાખીશ એમ. મેં પપ્પાને એમ કીધું તો હું એકવાર ફોન કરી પૂછી જવું કદાચ એમને બનાવી દીધું હોય અને મતલબ એમને કદાચ બનાવી દીધું હોય તો ડબલ થઈ જાય. તો મેં એમ કીધું કે તમે પછી કે ના તું ફઈને ફોન ના કરજે કે તું બનાવી નાખજે ખાવાનું. મેં કીધું વાંધો નહીં. તો આજે ચીચુનો હતો ઉપવાસ એટલે હું ખાલી ખીચડી જ બનાવવાની હતી મારા માટે બીજું કંઈ બનાવવાનું નહોતું. તો પપ્પા આવવાના હતા ને એટલે મેં પનીરનું શાક બનાવ્યું રોટલી બનાવીને મારા હાથ ખીચડી બનાવી. તો બી પછી એમને કેવું કર્યું ડાયરેક્ટ ફઈના ઘેર જતા રહ્યા અને ત્યાં ગયા ને પછી મેં 1 વાગે મને ફોન બી નહીં કરતા. પછી મેં 1 વાગે ફોન કર્યો. મેં કીધું પપ્પા તમે મેં કીધું આયા નહીં. મેં કીધું ખાવાનું મેં કીધું બની ગયું એમ. તો કે હું ફુવા જોડે આવ્યો તો હું ફઈના ઘેર જાઉં છું. તો કે ફઈના ઘેર જઈને પછી આવું એમ. તો મેં કીધું વાંધો નહીં. તો મેં 1:30-2 વાગે મેં ખાધું આયા નહીં ત્યાં સુધી. પછી 2:30 વાગે આવ્યા
ના પછી મેં ફોન કર્યો, મેં કીધું પપ્પા તમે હજી આવ્યા નહીં તે, તો કે હું કે અહીંયા ફઈના ઘેર હતો તો મેં ખાઈ લીધું. તો મેં કીધું તમે તો એમ કીધું તું હું ત્યાં આવીને ખાઈશ, હવે એમના ઘેર તો છોકરાને બધા છે એટલે એમના ખાવાનું વેસ્ટ ના જાય, પણ અમારે તો જાય ને, અમારે અત્યારે બહાર બી જવાનું હતું રાતના. તો પછી મેં કીધું તમે તો એમ કીધું તું ખાવાનું બનાવજે. તો પછી શું કે હે મેં એવું ક્યારે કીધું તું, મેં તો એવું કીધું જ નહીં. તો એવું કર્યું આ જોડે. અને પછી બહાર ખાવાનું બી બગડ્યું. પછી શું કર્યું, મેં રોટલી નથી પણ ખાલી લોટ બાંધીને રાખી રાખ્યો હતો. તો પછી જ્યારે પછી મેં રોટલી પછી આવ્યા ને તો પછી મને એમ કે ખાવાનું કંઈ પડ્યું કે ખાવાનું બનાવ્યું હતું તે ક્યાં ગયું એમ. તે મેં કીધું હા ખાવાનું તો બનાવ્યું. મેં કીધું તમે તો કહેતા હતા તો ખાઈ રહ્યો. તો મેં કીધું પછી કે વાંધો કે તો થોડું પડ્યું હોય તો ખાઈ લો એમ, તો ખોટું ના લાગે ને. તો મેં કીધું હા વાંધો નહીં. મેં કીધું પછી મેં રોટલી બનાવી, શાક તો બનેલું જ હતું. પછી રોટલી બનાવી પછી ખાધું. અને વળી મને શું કે મેં તને એવું કીધું જ નહીં, મેં તને એવું કીધું જ નહીં કે તું ખાવાનું બનાવજે એમ. એવું કર્યું ખાવાનું ભલે કેમ તો જ આમ ખાઈ લીધું તમે. હે ખોટું બોલો ને, આટલું બધું રેકોર્ડિંગ થાય મારા ફોનમાં. હું રેકોર્ડિંગ એવું કરે ખબર, ભાઈના ઘેર આવે ને તો એમના ઘેરથી પાછા ડાયરેક્ટ જતા રહે, મને કે બી નહીં. પહેલી વાર બી આવ્યા હતા તારે એવું કર્યું તો નહીં જો આપણા ઘેર નતા આવ્યા હે ને. અને આજે બી નતા આવવાના. મમ્મીને ફોન આવ્યો ને તે મમ્મીએ કીધું કે તારા પપ્પા તો ના પાડતા હતા કે હું તો જઈને ડાયરેક્ટ ત્યાંથી પાછો આવી જઈશ એમ. તો મમ્મીએ એમ કીધું ના એમને તમારે જવું જ પડશે ને, એમને ખોટું લાગી જાય એમ. તો પછી કે મને ફોનમાં શું કે હા કે ના આવે ને તો કે ખોટું લાગી જાય, હું ના આવું તો પાછું કે તમને ખોટું લાગી જાય ને કે એટલે મારે આવું તો પડશે થોડી વાર હવા માટે બી એમ. આપણે જઈ રહ્યા છીએ બહાર. હવે ક્યાં જઈ રહ્યા છીએ ને એ તમને ત્યાં જઈને જ પછી બતાવશું કે આપણે ક્યાં ગયા છીએ એમ. રાય પેલું નહીં કે મતલબ પેશન્સ તો નોમની વસ્તુ સજ નહીં એમ. 18 વિડીયો નાખ્યા એમાં તને કશું આવ્યું નહીં કે ના કે હવે 4 મિનિટ 2 નાખવાનું ચાલુ કરી દો. જરાય પેશન્સ નોમની વસ્તુ નહીં બસ. આ બ્લોગર બન્યો છે ને શરમ આવે ને બહાર નીકળતા. મને શરમ નહીં આવતી, શરમ એસ બી નહીં આવતો બનાવ. એટલો જઈએ છીએ વડાગામ, જઈશું આપણે શાકભાજી લેવા. પપ્પા કે શાક બસ લે. એ તો શું લીધું બગાટા. चलो આપણે મળીએ આપણા કાલુના माय फेवरेट. ओह भाई साहब, इस बच्चे को हमने गोदी लिया हुआ है. हमारा कालू है. कालू हाय कालू, कैसे हो? अरे देखा दांत बताए. તો આજે આપણે આવ્યા છીએ મારા પપ્પાના ઘરે, મતલબ મારા પિયરમાં. તો આજે અમારે થોડુંક મોડું બી થઈ ગયું છે અને આજે જમવાનું બી બાકી છે. પછી વિડીયો એડિટ કરવામાં બહુ જ ટાઈમ લાગી જશે, એટલે આપણે આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીશું અને મળીએ કાલે એક નવા વિડીયો સાથે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધા. થેન્ક્સ ફોર વોચિંગ.